શું થયું? શું કહેતા હતા બેવાઈ? દેવયા મા મહિનો આવે છે તો લગ્ન જોડાવાની વાત કરે છે. આ દેવ દિવાળી છે ને તુલસી વિવાહ પછી ત્યાં લગ્ન જોડાઈ દઈએ કે આટલું વહેલું? વહેલું શું પણ 2 વર્ષથી તો હવે કઈ મૂકી છે આપણે હવે. અરે પણ હવે તાત્કાલિક આટલું બધું સગવડ તો હોવી જોઈએ ને. ઓછી તો તાત્કાલિક છે. 2 વર્ષ થઈ ગયા હગાઈ ના. હગાઈને 2 વર્ષ થયા પણ આ મા મહિનાને કઈ આગા છે દિવસો. એ તો આપણી માટે આગા નથી પણ જાડુભાઈ તો ફોન કર્યો તો જાડુભાઈ તો વાતે કરી લીધી કે અમે દાગીના ઘડાઈ દીધા છે. આ જાડુભા કાલ ગુંધાળા મળ્યા હતા. મેં તો 400 ગ્રામના કલાક કીધા હતા ને અમે 500 ગ્રામના કલાક કરાયા છે. સારું કિરણા નહીં કરાયા. ડોસી આપણે તો હવે એક દાગીનો કરાવવાનો આપણે વ્યાજ નહીં આપણા ઘરમાં ખાલી ₹1,00,000 પડ્યા છે. ₹1,00,000 નું શું આવે? ₹1,00,000 તો જમણવારે નહીં થતી. એ બધી દાગીના કઈથી લાવવાના? બધું કે આગુ પાછું કરીશું. શું આગુ પાછી કરીશું? હું જાડુભાઈ મળી જાઉં જાડુભાઈ વાત કરું કે તમે આટલું બધું આપશો તો પછી આપણું ની આટલું પડશે ને આપણી જાય ને યાર. અને આપણે 2 વર્ષ થઈ ગયા હગાઈ તો છોકરો પહેરાવો હવે આગા પાછાથી આપણી છોકરાને હગાઈ તૂટી જાય બીજું તો હગાઈ ના થાય. એ વાત બી હાજી છે તમારી પણ કરીશું શું? આ પેલી 2 ભેહો વેચી દઈએ ને તો એટલા રૂપિયા તો ના આવે. બેસો ને આપણું વીઘું જમીન બેચી દે તો લગ્ન ના થાય. તોય ના થાય તો શું કરવાનું હવે? સોનાનો ભાવ તો સાંભળ્યો છે 1,30,000 પક્યો છે અને તોડી 1,80,000 ની આજુબાજુ થઈ છે. ખાલી લગ્નનો ખર્ચો છે 15-20 લાખ રૂપિયા ખર્ચો થાય. તો શું કરીશું હવે? જાડુભા તો રૂપિયા વાળા છે એમ તો પૈસાની કઈ ખોટ નહીં. એ તો કિલો ના કરાવે 2 કિલો ના કરાવે અને પાછું કાગડી ને હોને બેઠી લઈ આપે છે. એ પાછું હાગડી નહીં હોનાર બીટી લઈ આવવાની. આ નવા પથ્થા પાડે છે. શું કઈ એવું તો કઈ હોતું હોય? હવે તો એમનો હરખ છે એનો છોકરો પૈણાનો છે એ બધું કરે છે. અરે પણ એમને હરખ હોય તો કઈ બીજાને થોડું કઈ એ કરી નાખાય. હવે આપણે હરખ આપણે નહીં છે પણ આપણી તો પૈસા નહીં. તો હું જાડુભાઈ મળું અને એ મળે તો ઠીક છે પછી આપણે કંઈક આગળ વાત કરીએ. અને ના મને શું કરશો? તો પછી કશું નહીં તો વીઘું 2 વીઘું આપણે વેચી દઈશું બીજું શું થાય. તો પછી ખાઈશું શું? ભગવાન ભૂખ્યો ઉઠાડે ખરો પણ કોઈ ભૂખ્યો ઊંઘાડે નહીં. એટલે રોટલા ચોક ને ચોક રોટલા બચકું તો મળી જ જાય. કંઈક ને કંઈક ધંધો કરી લઈશું પણ આપણું જાય આપણે એવું નહીં કરવું. એ છોકરા ના પૈણે આપણી આપણું જાય. પણ પેલી આવનારી જે વહુ આવશે એને પછી શું જવાબ આલવાનો? એને ફરી શું ખવડાવવાનું? આપણે તો ચલો ચટણી રોટલો જ ખાઈ લઈશું. એ તો જે થાય જોયું છે. એક વાર છોકરો પૈણી જાય એટલે બધું ગંગા ન પૈણી જાય એટલે બધી જવાબદારી પતી જાય. પછી આગળનું નહીં વિચારવાનું, જોવાનું નહીં આગળનું. વાતો કરો છો તે. તો આ ફોન રાખું જાડુભાઈ જાય ઓટો મારતા હું. જાઓ સમજાવે તો ઠીક, સમજે તો ઠીક નકર પછી. એક તો આટલું બધું ટેન્શન પાછી તું આ બધી લોડું તો પછી આ ડોહો આ ઉંમરે હું કરું છું. તો તમારે હું ટેન્શન લઈને ચોટ એવું એમાંથી એકને તો થોડી હિંમત તો રાખવી પડશે ને. પણ તું હિંમત નહીં રાખતી તું મારી હિંમત ભાગો છું. પ્રોત્સાહન પણ ડોહા કશું ને કશું થશે એમ કહે તો ના. હારી હેડો જાઓ તમે જાડુભાઈ વાત કરતા આવો. હા હું કરતા આવું. अब ફોનમાં ચાર્જિંગ ને તો ચાર્જિંગ મૂકી દેજો. થોડી લઈને જ જાઓ ને. હવે ચાર્જિંગ નહીં. આ વટમાં ને વટમાં તો આ ડોહાએ હાથ દાગીને આલવાની આ પાડી દીધી છે. આ દાગીનાએ તો દાટ માર્યો. અને આ જાડુબા તો 15 ના 20 ને 20 ના 21 25 કરાવે. એ તો રૂપિયા વાળા છે. એમની જોડે આપણે થોડું કુદાય. અને આ ડોહા અમારા. હા આપીશું કરાઈશું. એમની વાદે ચડ્યા આ લાવવાના ચોથી. જાડુબા અલ્યા શું થયું બોલો બા. તમારે ઘરે જાવ તો તમે ગાડીને હવા મળે તો જાવશો. હું જતો તો દર્શન કરવા. આ છોકરાને લગન નહીં આવ્યું. ઓ હવે તો વેવાઈનો ફોન આવ્યો. આ તો મારા ભાઈ આવ્યો તો ને પેલા દાગીના ને બાગીના ને બધી વાતો નથી કરી. મારે બધું સેટ થઈ ગયું. તમારે કેમનું છે? જાડુભાઈ સાચી વાત કરું ને. શું સાચી વાત? તો નહીં આબરૂ કાઢવાની. તો છે ને રંગે ચંગે ઘોડે ચડીને છોકરાને લઈ જવાનો છે અને તમે પાછા રેડી રહેજો. પણ મારા હજુ હાલ કશું સેટિંગ થયું નહીં. મારે જો હાલ ₹1,00,000 પડ્યા છે તો હું તમને એવું કહેવા આવ્યો હતો કે તમે વેવાઈને કહેતા હાથ કેવું હોય તારીખ બદલી નાખજો તમે. મારે તો જે છોકરાને છે ને રંગે ચંગે પહેણાવવાનો અહીંથી ઘોડે ચડીને લઈ જવાનો તો અમારે બધા વ્યવહાર કરવાનો. પણ એમ વેવાઈ ના મોને કેમ કે 2 છોડીઓનું હંગાત લગ્ન કરવાનું છે. હવે તમારો છોકરો અને મારો છોકરો એક જ ઘરમાં આપણે હગાઈ કરી છે. એવું છે તો ના જ મોને ને. પણ તમે તમારી રીતે ફરી જઈ આવજો. હું તો મારી રીતે મારું બધું થઈ ગયું. મારા છોકરાને હગાઈ તૂટી જાય
એ જે થવું હોય થાય. બાકી જો મારે ફોન પર ફોન આવે છે. હજુ તો કંકોત્રીઓ વેચવા જ નહીં કરતો હતો ને પાછા તમે મળ્યા. મારે પછી ભીગું વેચવું પડે છોકરા પૈણા એ તો વેચવું પડે ફરી. છોકરો નહીં એકનો એક છે, ના પૈણાવાય. સાચી વાત તમારી. એ તમારે જોવાનું ફરી. આ નહીં તો આ ગરમીમાં તો રહેવાતું નહીં. ના પાછું વેવાય પાછું છે ને નરી ગરમી લગન લીધો છે મારે. હા પાછા આવજો હો, તમે આવજો. તમને ફોન જ કરવાનો હતો ને તમારો ફોન હા એ જમણવારી ને બધું આપણે રાતે રાખ્યું. રાજ ગરબા ને બધું ડીજે મંગાવી લીધું છે. હા ભોલુભાની વાત મારી જોડે જ ઉભા છે. ઓવચ્ચા આ તે અહીં જજો પાછા. મિલન ફોન ફરી વાત કરીએ. બોલો શું કહેતા? કોમની વાત કરવા આવ્યો છું. આ તે બોલો. હવે મેં કહું તમે થોડા દાગીના આપ્યા હોય તો. હવે મારે તો જે હતું એ બધું છોકરાને પાછળ વાપરવાનું છે. મારે એકનો એક છે ને તમારે એકનો એક. પણ અમે તમે તો પૈસા વાળા છો, ગાડીઓ લઈને ફરો, ઘર બંગલો છે. મારી પોઝિશન તમારે જોવી પડે ને. આ તે દિવસ તમારે વાદે મેં વેવાઈને કહી દીધું કે હાથ દાગીના આપીશ, પણ મારે હાથ દાગીના લઈ ગયો ને અત્યારે પોઝિશન નહીં. અત્યારે તમે હોનાનો ભાવ તમે સાંભળ્યો છે ને. હવે તો ઊંચો નેચો થયા કરે. ઊંચો નેચો ને અત્યારે તો ઊંચો જ જાય છે. તો આદિ હતા 1,80,000ની પક્કી છે. તે એ વખતે ખબર નથી પડતી તમને હગું કર્યું તાર. બધી પડતી હતી, પણ એ ઘડીએ તો 55,000માં મળતું હતું. 55,000માં તો આદિ કલાક થઈ જતો હતો. આપણે કિલો લેવા જવો ને તો આદિ મળી જતું હતું. એમ તો તમને પૈણા તાર ત્રણ જ નતા લાયા દાગીના. 3-4 દાગીના લઈને આયા હતા તમારે ઘેર. આપણા ગામનો રિવાજ જ એટલો છે ને. પણ હવે આપણું સ્ટેટસ કેવું જોવો છે. એ ગાડી બંગલો ને આપણા સ્ટેટસમાં રહેવા. હા હેડો બરાબર. એટલે કો તો તારીખ બદલી નાખજો ફરી. નહીં તો મારે મોડું થાય છે. અને હું શું કહું છું, એવું હોય ને તો હું આજના ઘેર આવજો. મારે તો મોડું થાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો. બીજું તો મારે વધારાનું કશું કેવું નહીં. કોઈ વાત સમજવા તૈયાર નહીં. જાડુબા શું કહું એમને કે તારીખ બદલી નાખજો. અલ્યા એક જ વ્યવહાર છે આપણે બહેનનો. હવે તારીખ બદલવા જાઉં તો મારા છોકરાની હગાઈ તૂટી જાય. પછી મારા છોકરાનો હાથ કોણ પકડે? અમે કેમને સમજાવું? હવે એ દાગીના હાથ જોડી લઈને જાય ને હું એક બે લઈ જાઉં તો સારું લાગે? મારી આબરૂનું શું? હવે તો પૈસાના ગમનમાં તો આસમાને ચડી ગયા છે, પણ મારે કરવું શું કઈ ખબર પડતી નહીં. હવે લખુભાને વાત કરું. આ ડોહાઈ ગયા છે, હજુ આયા નહીં. ખબર નહીં આ ઝાડુભાને મળ્યા હશે કે નહીં, અને મળ્યા હોય તો માન્યા હશે કે નહીં એ જ ખબર નહીં પડતી. હવે આવે તાર ખબર પડે શું થયું. અરે આઈ ગયા તમે? શું થયું? ઝાડુભા મળ્યા? જાડુબા મળે કે ના પાઘડી ઉતરે ને એવું કામ થયું છે. કેમ શું થયું? જાડુબા તો કોઈ વાત પર માનવા તૈયાર નથી. અરે હાય બાપા. એટલે અમે તો એમના રૂપિયાના પાવામાં છે ને આસમાની છે. મને તો ખબર જ હતી કે આ ઝાડુભા છે ને. એટલે કે મારે એકને એક છોકરો છે, હું તો ધૂમધામથી પહેણાઈ. મેં કીધું તમે હાથ જોડી દાગીના ના આપો. મેં કહું આપણે બી હરખા આપીએ, પણ માનવા તૈયાર નહીં. હું તો હાથ ને 15 આપું ગયા. અને તમને એવું હોય ને તો કે તમે તમારા છોકરાને જુદી રીતે પહેણાવી દો, જુદી તારીખ કરાવી લો તો વ્યવહાર રીતના મોને. પણ સામે વાળા વેવાઈ માનવું જોઈએ ને. કેમ કે એક જ ઘરમાં 2 છોકરા પહેણાવવાના આપણે. હવે શું કરીશું? અને એ દાગીના હાથ જોડી લઈને જાય અને આપણે 1-2 દાગીના લઈને જઈએ તો મોજમાં આપણે નેચું કરવા વાળી આવે. આ ઝાડુભાઈ તો ભારે કરી હું. લખોબા ને જઈએ, લખોબા કઈક કરે તો ઠીક છે. અરે હા એ વાત નથી તમારી. લખોબા છે ને આ છે છેલ્લે લખોબા જોડે જ જાય એવું છે. બાકી ઝાડુબા કોઈના હાથમાં આવે એમ નહીં. તો પણ હું શું કહું, લખુબાને આપણે ઘેર જ બોલાવો ને. હવે ના હે ને આપણું કોમ છે, આપણે એમના ઘેર જવું પડે. આપણે ઘેર બોલે સારું ના લાગે. ગામના આગેવાન છે અને આપણે અહીં બોલે સારું ના લાગે. હવે આપણી ઘર જ છે. તો શું કરીએ તા? હેડો તાર જઈએ તા, બીજું શું. લખુબાથી માનશે ખરા? લખુબાથી તો બધા મોણી જાય. એમ જો કંઈક ને કંઈક રસ્તો તો હોય જ તે. ના હોય તો છેલ્લે તો પછી મેં એ વિચાર્યું છે કે ડોસી આપણી જમીન વેચી દઈએ. વેચી દઈએ, બધું વેચી દઈએ, હું કઈ ના પાડું છું, પણ બધું વેચીને પછી આપણે ખાવાનું શું? હવે તો ભાગે જમીન રાખીશું, કોઈ કામ કરીશું, મજૂરી કરીશું, બીજું શું આપણા ખેતરમાં કરીએ બીજાના ખેતરમાં કરીશું. સારું હેડો જઈએ. લખુબા ગયા છીએ.
તો હું એ જ તો કહું છું તમને. એનો જ ઓટો માર્યા હશે તો ઠીક છે. હા, હેડો તાર. આપણે રવિવારના પાછા જઈશું. હાલો હેડો હેડો ઊભા થાવ. હા હેડો છું ઓટો મારતા જઈએ. હું કોમ થઈ હવે કઈ ફોન ના મારવાના હોય એ ગમે ગમે ફોન મારવામાં ના હોય રૂબરૂ જઈએ ફોન તો વાત આવ નહીં હેડો હેડો હાથ આવતો રહે. વિજય મહિનો આવવામાં થોડા જ દાડા બાકી છે અને હોના ચોદીની અંદર શું ધડાકો થયો છે, શું ધડાકો થયો છે. હોનું 1,30,000 નો આંકડો વટાઈને પાર હેડ્યું છે ભાઈ. સાચી વાત છે. અને ચોદી પણ 1,80,000 નો આંકડો વટાઈ રહ્યું છે. શું થશે, શું થશે જોણાશે, શું થશે આ સમાજનું શું થશે. અને તને તો ખબર છે ને કે આપણા સમાજની અંદર કેવી પ્રથાઓ ચાલે છે. આ હોના ચોદીના દાગીનાની પ્રથા ચાલે છે. આ દાગીના વ્યવહારની જે પ્રથા ચાલે છે ને, ખરેખર લાગે છે ને આ વખત છે ને મરવાના દાઢા આવશે, મરવાના દાઢા આવશે. કંઈક કરવું પડશે આપણા સમાજ માટે, કંઈક કરવું પડશે લાગે છે વિજય. આ હોના ચોદીના જે દાગીનાનો જે વ્યવહાર છે ને એને આપણા સમાજમાં છે ને આવા દૂર કરવો પડશે. નહીતર સમાજ અધોગતિના માર્ગે જતો રહેશે. આપણો સમાજ પાયમલ થઈ જશે. લોકોના વીઘા વેચવા પડશે તોય મેર નહીં આવે. કઈક કરવું પડશે ભાઈ, કઈક કરવું પડશે. એ રામ રામ. બેહો બોલો ભાવ. જય માતાજી. જય માતાજી. ચમ બહુ દાડે ભૂલા પડ્યા ભાઈ? ભાઈ કોમ હતું બોલો શું કામ હતું? કે મારે છે ને મારે જમીન વેચવી છે. 2 વીઘા છે મારે, એ 2 વીઘા વેચી મારવા છે. એવા તે શું દાડા આયા તો જમીન વેચવી પડે ભાઈ? લખુભા આબરૂ જાય એમ છે. આ લખુભા જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી ગામના કોઈ પણ વ્યક્તિની આબરૂ જાય તો આ લખુભાની આબરૂ જાય લે ભાઈ. એવું તે શું કામ છે? હવે 2 વર્ષ પહેલા મેં મારા છોકરાની હગાઈ કરી. એ તો તમને ખબર છે ને? હા. જાડુબાનો દીકરો ને મારો દીકરો એક જ ઘરમાં તો હગાઈ કરેલી છે. બરાબર. હવે એ ટાઈમે અમે વેવાઈને કીધું હતું કે હાથ દાગીના આપીશું. બરાબર છે. હવે ટાઈમે તો ભાવ નતો કે આપણી પોઝિશન હતી, પણ વચ્ચે દવાખાનું જાગ્યું એટલે હવે મારું રૂપિયા રહ્યા નહીં. બરાબર. ઘરમાં ખાલી લાખ રૂપિયા પડ્યા, પણ લાખ રૂપિયામાં હાથ દાગીના તો ના થાય. સાચી વાત છે, સાચી વાત છે. મારી તો જમીન એવી છે કે બહુ અંદર છે તો એનો ભાવે ના આવે. સાચી વાત છે. એટલે મેં કહું જે વીઘે 12-15 લાખ આવે એમાં છોકરાને પૈને નોણો સીધો નાખી આપીશ. મેં કહું ના હા પછી બીજો તો જતો એને ભાગે જમીન વાવીશ. અને જાડુભાઈની વાત કરી તો જાડુભાઈ એવું કહે છે કે મારા છોકરાનું ધૂમધામથી પૈણાઈશ. એમનો હરખ છે તો મારે એમને નાય ના પડાય. સાચી વાત છે, સાચી વાત છે. પણ ભાઈ મારું માનવું ને તો આ જમીન વેચાય નહીં. અને હવે છે ને આ સમાજની અંદર છે ને આપણે આ દાગીના પ્રથા રદ કરવાની છે. એ મેં જાડુભાઈ વાત કરી. મેં કહું આપણે 2 હરખા દાગીના લઈ જઈએ. ડોશી વાત કરી ને હવા નતો ગયો. ઝાડુભા માનવા તૈયાર નથી. અરે જાડુભા તો શું, પણ જાડુભાનો પીરાય મોન છે. ના ચમવાના ના મોને ને એના સમાજની અંદર છે ને એને એકડો મેળ દેવાનો. કારણ કે આવો આપણા આ સમાજની અંદર છે ને જાગૃતતા લાવવાની જરૂર છે ભાઈ. આવા નવા દાગીનાની પ્રથા ચાલશે ને તો સમાજ પાયમલ થઈ જશે. આજે દાગીનાનો ભાવ તમે જો, હોના ચોદીનો ભાવ જો, 1,30,000 હોનું, 1,80,000 પાર કર્યું છે ચોદીએ. એટલે આ 10 થી 15 લાખ રૂપિયા હોય તો ખાલી દાગીના બને. વાત કરે છે તે. બીજી વાત કહું, આપણે હાગડીનો હોનન બેટી પહેરવાનો રિવાજ છે આપણા ગામમાં? કોઈ રિવાજ નહીં. અને જે રિવાજ હશે ને એ બધા રિવાજ બંધ કરવામાં આવશે. તો જાડુભાઈ છે ને હાગડી માટે હોનન વેટી કરી. હવે જાડુભા તો પૈસા છે તો હોનન વેટી કરે, પણ અમે ચોરી લઈએ. સમાજની અંદર પૈસા વાળો હોય કે ગરીબ હોય, રીતિ રિવાજની અંદર બધાય હરખા. અને સમાજના જે નિયમો બને ને તો બધાને પાલન કરવું પડશે. અને આજે આ લખુભા છે ને, અમારે એ જ ચર્ચા ચાલુ હતી વિજય જોડે. આવા આપણે છે ને સમાજની અંદર એક નવો રિવાજ બનાવવા જઈ રહ્યા છે. દાગીના પ્રથા બિલકુલ બંધ કરવાની છે. કારણ કે આ દાગીના પ્રથા જો ચાલુ રાખીશું ને તો ખરેખર આપણો સમાજ પાયમલ થઈ જશે. તમારા પૈસા મીકવા હોય, 2 લાખ મીકવા હોય, 3 લાખ રૂપિયા મીકવા હોય તો દીકરીના નામે એફડી કરી દો. બાકી આ દાગીના પ્રથા બંધ કરો. વેવાઈ 400 ગ્રામના દાગીના માંગ્યા હતા, કડો માંગ્યા હતા તો 500 ગ્રામના ઘડાયા.
અરે વેવાઈ દાગીના માગશે તો કાલ ઉઠીને વેવાઈ નો છોકરો પરણાવવાનો થશે તો વેવાઈ હોય દાગીના નહીં આપવા પડે? એ એમને ગણતરી નહીં. જાડુભાઈ ફોન કરો. મારો ફોન જાડુભાઈ બોલાવો અહીંયા આગળ. ડોશી જાડુભાઈ ફોન કરી બોલાવી દો. ફોન તો હું ઘરે ભૂલી ગઈ. ઉભા રહો, આરામથી કરું. હલો હલો. જાડુભા. હા, જય માતાજી, જય માતાજી. જય માતાજી. શું કરો છો? બસ મોજે મોજ. આપણે જોવાય દીધો ને લગનમાં આવતો પાછા આપણા છોકરા. કશો વાંધો નહીં. લગ્નમાં તો લખુભા 100% આવશે, પણ અત્યારે તમે પહેલા મારા ઘેર આવો. તમે એવું શું કોમ પડ્યું લખો? કોમ પડ્યું છે એટલે તમને યાદ કર્યા. આવો. હા, તે આવું આવું. ભલે, ફટાફટ આવો. અરે એકોને આવી ગયો, એકોને ટકા આવી ગયો. અરે મંદિરે દર્શન કરવા જાય હતા બાકી અહીં નજીકમાં જશે. કશો વાંધો નહીં, હમણાં આવશે. માનશે ખરા? અરે ના, શું માને? સમાજના નિયમો આવે તો બધાય માનવું પડે. મારા ડોશી છે ને 2 દિવસથી ખાવાનું નથી ખાતી. એ રોમ રોમ લખુબા, રોમ રોમ. એ રામ રામ. બેહો. રામ રામ. અને કેમનું કર્યું પાછું પેલું તો તારીખ આવી ગઈ છે. એ રોમ રોમ. એક જ લખુબા જોડે આવ્યા છું. એવું છે ને? આજે લખુબા જોડે ટેકો લેવા હતા ને શું પાછું? ના ના ટેકો લેવાની હા, પણ આમંત્રણ આપવા આવ્યો હતો અને એક વાત હતી, વાત કહેવા આવ્યો હતો. તો હું પત્રિકા આવવાનો જ હતો ને, આપણે દર્શન કરવા આવ્યો તો તમે મળ્યા. હવે તો કીધું મેં લખુબા. હવે જાડુભા વાત જોડે એમ છે ને કે આપણા સમાજની અંદર આવા આપણે નવો નિયમ બનાવવા જઈ રહ્યા છીએ અને એની અંદર દાગીના પ્રથા બિલકુલ બંધ કરવાની છે. એટલે વર્ષોથી ચાલતું આવું છે ને આપણે કરવાનું છે. વર્ષોથી ચાલ્યું આવ્યું છે એને કરવાનું નહીં, વર્ષોથી ચાલ્યું આવ્યું છે ને એને બંધ કરવાનું છે. હવે બંધ કરવું પડશે. હા, બંધ કરવું પડશે. કારણ કે તમારા જેવા રૂપિયા વાળા હોય છે એ 5ની જગ્યાએ 7 દાગીના આલે છે. આ ભોલુભા જેવા જે ગરીબ માણસ હોય છે ખરેખર એમને આજે વીઘો વેચવાનો વારો આવી જાય છે. એ દોણા ને એમના છોકરો દોણ. એવું ના ચાલે. પણ સમાજની અંદર બધાય હરખા, નાનોય હરખો ને મોટોય હરખો. પણ જાડુભા, આપણે એક જ ઘરમાં જાન લઈને જવાનું છે. તમે 7 તોલા લો, અમે 2 તોલા લઈને જઈએ. અમારે આટલું શું? એ તમારે જોવા. લખુબા આવું ભાઈ. એવું ના ચાલે જાડુભા. સમાજની અંદર બધાય હરખા હોય અને જો તમારે સમાજના નિયમો પાલન ના કરો હોય ને તો તમને સમાજની બહાર કાઢી મૂકવામાં આવશે. એક વ્યક્તિ પણ તમારા લગ્નમાં નહીં આવે, ગામનો કોઈ પણ વ્યક્તિ નહીં આવે. અને લખુબા આવું ના ચાલે. ગામનો તો ઠીક, પણ સમાજનો કોઈ એક વ્યક્તિ નહીં આવે તમારા ઘેર. હું મારા 2 વીઘો વેચી બાઈકમાં છોકરાનો રોડ ઉપર લાવી દઉં. એ તમને પોહાશે? લખુબા આવો જુલમ તો ના જ હોય. આ જુલમ નહીં, આ જુલમને બંધ કરવાનો આ એક દાખલો છે ભાઈ. તમારે શું કરવાનું? તમે જો ગામના આગેવાન છો તમે. તમારે છે ને જે સમાજના નિયમો હોય એ નિયમો પ્રમાણે ચાલવાનું છે ને દાગીના પ્રથા સમાજના નિયમો પ્રમાણે ચાલું છું. ભાઈ આ સમાજના નવા નિયમો ત્યાં થવાના છે. આવા બંધો કરવાનો છે. આપણે છોકરાનો રોગ હાટું મંગળસૂત્ર અને બુટ્ટીઓ ને જે વ્યવહારમાં આવતું હોય ને આપણે એ કરવામાં કશો વાંધો નહીં લખુબા. વ્યવહારમાં આવતું હોય પણ વ્યવહારની અંદર પણ વ્યવહાર કપાશે. આવો સોના દાગીના, ચોદીના દાગીના, બધી જ પ્રથાઓ બિલકુલ બંધ. બંધ કરી દેવી. માત્ર ને માત્ર મંગળસૂત્ર આપવું હોય તો આપવાનું. અને બહુ એટલી બધી પડી હોય ને તો દીકરીના નામે આફડી કરી દેજો. 10 લાખ રૂપિયા, 15 લાખ રૂપિયા વાપરવાની ઈચ્છા હોય ને તમારે તો તમારા વહુની નામે એફડી કરી દેજો. પાછળ ભવિષ્યને એમાં કોમમાં આવશે. હાથી તમે કહેતા હોય તો હું રાજી છું લ્યો. હા, તો રાજી થવું જ પડશે ભાઈ. હું તો એમ કહું છું કે મારા છોકરાની જે વહુ આવશે ને, વહુવાળું આવશે, એના નામે એફડી કરીશ. પણ ગામની બીજી દીકરીઓ છે, ભગવાને બધું બહુ વાંચ્યું લખુબા. તમે એફડી કરજો, હું થોડીક મદદ કરીશ. એ સારો વિચાર છે ભાઈ, તમારો ઉત્તમ વિચાર છે. ને આવો ને આવો વિચાર જો બધા રાખશે ને તો ખરેખર ભાઈ આપણો સમાજ આગળ આવશે. આ સમાજ પાયમાલ થવાના કારણે છે. આ ખોટી પ્રથાઓ સમાજની અંદર પહેરી ગઈ છે, ખોટા ખર્ચા થઈ રહ્યા છે. અને લખુબા તમે જે મારા મનનો ભ્રમ કરી નાખ્યો, બેન કરી નાખ્યો, અને ભૂલબા તમને કહું છું કે રંગે સંગે જોન નહીં દઈશું. હું કહેવા ગયો ને ત્યાં તો બહુ ઊંચા કૂદતા હતા. છોકરાનો હરક છે, છોકરાનો હરક છે, નોમ છે, તેર છે, મારે એકનો એક છે. હું તો હાથ નહીં હટ્ટલ લઈને જેવું કીધું મને તો. સારું હવે. થયું એ થઈ ગયું. પણ લખુબા છે ને ગામના આગેવાન, અને મને લખુબા જે એમના વિચારો અને એમની જે વિચારસરણી મને ગમે છે. મારા ડોશીએ
દાડાથી ખાવાનું નહીં ખાધું. અને આ બાજુનો હું તો એમ કહું છું, ઘેરો લખુબાના ઘેર જ ખાઈ નાખ્યા. લખુબા બનાવો ખીર ને કશો વાંધો નહીં, જમવાનું તૈયાર જ છે આપણે ઘેર. છે ને કહેવાનું હોય જ નહીં જમવાનું, આમાં 25 માણાનું ખાવાનું તૈયાર જ હોય આપણે. બસ આ ફરી આ તો જમીને ગયા લખુબા. જમવાનો ટાઈમ નથી મારા અરે ખેતરમાં. મારે નહીં ભાઈ, તારો છોકરો પૈણાવવાનો, મારે પૈણાવવાનો. અને લખુબા તમે તો હજી બેઠા છો, મારે તો બધી ના તૈયારી ના કશું જ નહીં. આવે જે ઘરને જેટલું હતું ને બધું હાથ રાખવાનો, હાથ રાખવાનો, કશું જ હતું નહીં. અને વેવાઈને હું ફોન કરી દે તો મારા વેવાઈ નહીં, બરાબર છે? હા બસ એ વાત એટલે તો આગળ છે ને કશી તમારે ચિંતા કરવાની નહીં. જોનમાં હું આવવાનો છું, બેઠો છું હું, બરાબર છે? તો તમે આજે બોલશો. તો જાવ આવા કરો બીજી તૈયારીઓ. સરસ. જય માતા. જય માતાજી. અને ભોલુબા તમે બી આકરો, તમારે કંકોત્રી વેચવાની છે. અને લખુબા કોઈ ને આકરું પાછો કે છે આ ગાડી વાળો, એવું ના કહેતો. કશો વાંધો નહીં, કશો કોઈ વાંધો તારા જેવો જ. હો બોલા હું હેડું ને લખુબા એ રોમ નહીં. રામ રામ રામ. આજે આવજો. રોમ રોમ જય શ્રી કૃષ્ણ. એ પાછા લગન બતાવજો. અરે અને આ પ્રથા બંધ કરવાની કરવાની કરવાની. આ પ્રથા ઉપર મારી ગઈ ચોકડી મેલ દેવાનું. બસ એ કઈ રકમ આલવા નહીં, લેવાની નહીં. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો. ગાડી વાળા કે હું જયારે કહેવા ગયો ને તો રસ્તા મળ્યા ને તો ગાડી બધી સ્ટૂલમાં મારી ઉપર ચડાઈ દેવાની, એવું કરી તું. પૈસાનો બહુ અભિમાન છે. સમાજની વાત જો આવે ને તો સમાજની વાત આવે ને તો ભાઈ બધાય હરખા. નાનો માણસ હરખો ને મોટો માણસ હરખો. અને સમાજનું બધાએ પાલન કરવું પડે. એ તો લખુબા તમે શું તો આ મોડે રકમ ડોસી ઘેર કેવો થઈ ગયો તો અમે ડોસી પૂછો તમે. કશો વાંધો નહીં, જે ચિંતા કરશો નહીં. જાઓ તમે તમારી બીજી જે તૈયારીઓ કરવાની હોય ને એ કર્યા કરો, જાઓ. હા, ભલે, ભલે. અને આ બટકો છે ને જેટલો ઉપર છે ને એટલે નીચે છે. કશો વાંધો નહીં, હવે એ તો લાઈન પર આવી ગયો છે. હવે કોઈની ખોદની કરીને આપણે શું હોય, પાક ધોવાના. ભલે ભલે. અને મિત્રો તમને પણ કહું છું કે હવે ખરેખર આપણા સમાજને જો આપણે આગળ લાવવો હશે, દરેક સમાજની વાત કરું છું, કોઈ એક સમાજની વાત નહીં કરતો. દરેક સમાજને આજે આગળ લાવવો હશે તો એની અંદર જે ખોટા રીતિ રિવાજો છે, જે આપણા પહેલાના જે ઘડિયાઓએ જે રીતિ રિવાજો બનાવ્યા છે, કારણ કે તે ઘડીએ તો બધું સસ્તું હતું, અત્યારે મોંઘવારી છે. ખરેખર નિયમો બદલવા પડશે. આજે સમાજને આગળ લાવવો હોય તો નિયમો ચેન્જ કરવા પડશે. અને સોના ચાંદીના જે દાગીનાની જે પ્રથા છે, ખરેખર એને તો બિલકુલ નાબૂદ કરી નાખવી પડશે, તો જ આપણો સમાજ આગળ આવશે. મિત્રો દીકરીઓને ખૂબ ભણાવો, દીકરીઓને ખૂબ પ્રોત્સાહન આલો. અને જો વધારે પૈસા હોય ને તો દીકરીઓના નામે એફડી કરો. બસ આ જ મારા સમાજનો એક સંદેશ છે. અને બધા જ સમાજવાળા ખરેખર આ સંદેશને લઈને ચાલશે તો ખરેખર આપણો દેશ એ પ્રગતિના માર્ગે ચાલશે, આપણો સમાજ પ્રગતિના માર્ગે ચાલશે. અને આપણા ભારતના વિશ્વગુરુ બનતા કોઈ દુનિયાની કોઈ શક્તિ નહીં રોકી શકે. જય શ્રી રામ.